વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે છે ને ભાઈ આપણે પહોંચી જઈએ છીએ આપણા લોકેશન ઉપર. તો અત્યારે ને આપણે ગાડી ખાલી થવાનું ચાલુ થઈ ગયું છે ને આપણે હું નાસ્તો અમે કરી આવ્યો છીએ, ઇડલી ને ઢોસા ને એવું બધું. હાલો તો છે ને આજનો બ્લોગ અહીંથી સ્ટાર્ટ કરીએ. તો અત્યારે આપણી ગાડી ખાલી થવાની એક ખરી ખાલી થઈ ગઈ છે. ભાવેશભાઈને અહીંયા ગાડી ખાલી કરાવરાવે મેં અહીંથી બ્લોગ સ્ટાર્ટ કરી નાખું મેં કીધું. ને છે ને અત્યારે આપણે કરીમનગરની બાજુમાં છીએ આપણે પેદાવલ્લી. તો નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધારે વધારે શેર કરી દેજો. ને ઓલા વિડીયો કોઈ લાગે કોમેન્ટ કરી દેજો. ઓલી સિરીઝ આપણે એની પહેલાં મારી સિરીઝ કેવી લાગી કોમેન્ટ કરી નાખજો જરાક. ને હાલો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ને તો મોટિવેશન મળે ને તો આપણને વિડીયો બનાવવાની મજા આવે, બ્લોગ બનાવવાની. તો અત્યારે આપણી ગાડી આ પડી, આ બધું આડાવડું મૂકવાનું બધું બાકી છે, કેમ કે જાગ્યામાં મોઢું ધોઈને નાસ્તો કરવા જાય ગાડી લગાડી એટલું ઓલું કર્યું છે. તો વાગી જશે 9 વાગી જશે અત્યારે. હાલો પહેલાં છે ને સરખું મૂકી દેવા બધું. તો અડધી ગાડી ખાલી થઈ ગઈ આપણી, હવે 6:30 રહી છે ત્યાંથી. અહીંયા ઉતરે છે માલ. આ બેઠા પંખા હેઠે રહીને મસ્ત. હાલો પંખો ચાલુ છે રૂમમાં. મારો ભાઈ બે ભાઈ બેઠા અહીંયા ઘડી કામ પવન આવે છે મસ્ત અહીંયા. હાલો તો ગાડી ખાલી કરાવી રહ્યા ને બહાર વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે, કેમ કે વરસાદ આવશે ને તો પાલ નાખવાનું થાય રહ્યા એટલે. હાલો તો હવે વળી આગળ પકડ ગોતી લઈ, કેમ કે ઓલો પણ એક છે ને બોલ બિલ્લી નખાવીને ટાઈટ કરવાની છે બીજું. અને પાના બાના ગોત લઉં ને પાણી ઓલું કુલર છે ને આવડો કુલર 50 રૂપિયાનું ભેરું હતું. તો ઠંડુ પાણીનું કુલરના અહીંયા 50 રૂપિયા લે છે. આપણી ભાષામાં તો સમજાય નહીં, પણ થોડુંક આમ સમજાવીને કેવું પડે. ઠંડુ ભરી ગયું આમ આપણી એની ભાષામાં સમજાવવા પડે થોડું. 50 રૂપિયાનું કુલર છે, વિચાર કરો ઠંડુ પાણીનું ખાલી 50 રૂપિયા. હાલો પાણી પીને હવે છે ને આપણે બિલ્લી ટાઈટ કરી નાખીએ. બોલ ઢીલા પડી જાય છે બધા. બિલ્લી છે ખબર છે, આ બિલ્લું છે ને આવડિયાને નવી નખાવી હમણાં. આવડિયા આ નીકળી જાય ને પટ્ટી એટલે હવે છે ને બિલ્લું ટાઈટ કરી નાખું. 5 કે 6 બિલ્લી નખાવેલી છે, 5 6 બિલ્લી ટાઈટ કરવાની છે. આ જો તમે માર્કેટ, બધી માર્કેટ છે અત્યારે. અહીંયા આવ્યા હતા હાથ પગ ધોવાનું, બાથરૂમ જવાનું એ બધું હતું ને. અહીંયા વોશરૂમ છે અહીંયા બાજુમાં. વોશરૂમ આવ્યા હતા આપણે, હાથ મોઢું ધોઈ નાખ્યું છે. આમ જુઓ તમે ફ્રેશ થઈ જાય એકદમ. હાલો તો હવે જઈએ ગાડીએ હવે અહીંથી જગ્યાએ. તો હવે એને આપણી ગાડી અહીંયા ખાલી થાય છે આજે. આની પહેલાં આપણે ઓલા પણ દેખાડ્યું અહીંયા ખાલી થઈ હતી. તો હવે 2 કે 3 થડી રહી છે. હા હવે બહુ નિરાજા ખાલી કરે છે. આની પહેલાંના મજૂર તો એ સારા હતા, ઘા ખાલી કરી નાખી એની પહેલાંની ગાડી. થઈ ગઈ ને આવી ગયું છે ભાડું. જો તમે કાકા આવી જશે. હવે અહીંથી જવાનું છે આપણે કરીમનગરની માથે કામારેડ્ડી ભરવાની છે ગાડી અમરાવતીની. હાલો તો અમરાવતીની ગાડી ભરી લઈ. કામારેડ્ડી જવાનું છે, 100 કિલોમીટર જેવું ઉતરવાનું છે. 60-70 કિલોમીટર ને 100 કિલોમીટરનો સફર આપણે. હાલો તો ગાડી ખાલી થઈ ગઈ છે મસ્ત મજાની. હવે અહીંથી નીકળીએ સીધા. જાળી મારવાની છે ને. હાલો જાળી ભરી પાર્કો દઈ દઉં. હાલો ગાડી છે નીકળી ગયા છે અહીંથી આપણે. જો આ પાછળ ગલીમાં નાખી હતી ગાડી. હાલો તો હવે નીકળીએ અહીંથી કાયા. અહીંયા બધા પબ્લિક સમજે. આ મોટી ગાડી હોય ને તો હા, નાની ગાડીવાળા સમજે કે ભાઈ અહીંયા સાઈડમાં લઈ લઈ કે આમ જગ્યા આપી દઈ. બાકી આપણે એ બધું ન સમજે, આ બાજુ સમજી જાય. અત્યારે એટલી ગલી છે ને તો એ બધા સાઈડમાં થવા મળશે. આપણે અહીંયા હોય તો ભલે આપણી બાયપાસ ઉપર આ બધી કરીમનગર છે. એમનો નજારો કાંઈ ઘટે ને. એમ જુઓ તમે એમ છે. આ મુંદી ડેમ છે. કાંઈ ઊંધી છે, એમ ઝાડવા નડે એટલે નકર આ મુંદી ડેમ છે. હવે નજર પોગે અહીંયા ઊંધી ડેમ છે. આમે બહુ મોટી છે. આ બાજુ છે ને આ બાજુ છે. જો આ બાજુ છે ડેમ, વચમાં બ્રિજ છે. આ બે બાજુ ડેમ છે. અહીંયા આપણી ગાડી પડી મસ્ત મજાની. જુઓ હાલો તો હવે છે ને
અહીંથી ઉપડીએ ખાલી તમને બતાડવા જ ઊભા હતા અહીંયા આપણે આ ડેમનો નજારો. હાલો તો અહીંથી ગયા ફટાફટ નીકળીએ ને હવે આપણે અહીંથી 50-70 કિલોમીટર જેવું રહ્યું છે આખું કામારેડી જઈએ છીએ આપણે હવે. આ ગામમાં જુઓ તમે અહીંયા આ પેલા ગામ હતું અહીંયા ગામ પાણીમાં ડૂબી જવું હોય એમ છે ગામ ભાવેશભાઈ. આ રોડ નહીં પણ રહેણાંકના મકાન ને એવું બધું છે. રોડે છે અહીં રોડે બતાવી છે અત્યારે કોઈ રહેતું નથી આ બાજુ છે. તો અહીંયા ગામ છે બતાડો તો ભાઈ. પાણીનો ટાંકો છે, ઘર છે, ટોટલ વસ્તુ છે, સંડાસ બાથરૂમ સુધા. રેડીથી આપણે થોડાક આઘા જઈએ અહીંથી કેટલા 25 કિલોમીટર જેવા છીએ. અહીંયા માર્કેટ ભરી એટલે મેં શાક બકાલું ને એવું લઈ લઈ ને લોટ નથી ને ચોખા નથી એટલે એ બે વસ્તુ લઈ લઈ ને રીંગણા ને કે બટાટા ને એવું બધું કંઈક લઈ લઈ. કેમ કે ખાવું તો હોય ને હવે ત્યાં કંપનીમાં છે ને કાંઈ છે નહીં. પહેલાં જ ફોન આવીને કહી દીધું કે ભાઈ ત્યાં કાંઈ સુવિધા છે નહીં કેન્ટીન બેન્ટીનની. તો તમારી રીતે તમે લેતા આવજો બધું. સુલન બુલન આપણે હેરે જ છે બધું. તો લોટ લઈ લો 5 કિલો ચાવલ એવું બધું લઈ લો. હાલો હા જો અહીંયા દુકાન. હાલો ભાઈ તો લઈ લીધા કિલો બટેટા. કિલો કેજી ભાઈ કંઈક માર્કેટ છે. મને વાઇન વાઇન બસ બહુ ગણો ખાવાનું લેવા ઉભો આપણે પાસે છે જ નાસ્તો. હા એ કામારેડીના ગામડામાં કામારેડીથી 6-7 કિલોમીટર આખું છે. આ જો તમને ગામડું. આ છે આમાં 3-4 છે આમાંય તે. તો આ જુઓ તમે ઘેંટો શીંગડાવાળા ઘેંટા છે અહીંયા ભાઈ. આ જુઓ તમે આ એક આપણી બાજુ આવે ને તો બતાડું. હા જોઈ લો હવે કેમ પણ કમેન્ટ કરજો કેવો લાગ્યો તમને આ ઘેંટો. જુઓ અહીંના બકરા આમ ગાડર ને ઓલું ન હોય ઓલું રૂવાટી ને આપણે અહીંયા ને રૂવાટી હોય. પહોંચી ગયા છીએ કંપનીમાં. કંપની તો છે સરકારી બહુ મોટું ગોડાઉન છે જો આમ પાછળ. હાલો તો છે ને અત્યારે ગયા એન્ટ્રી કરાવી નાખું ગેટે. કેમ કે જ્યાં વેલાયર એન્ટ્રી કરાવશું ને એમ આપણો વેલાયરવાળો આવશે ભરવાનો. કેમ કે અહીંયા છે ગાડીઓ વધારે હમટી. આ જો તમે ગાડીઓ કેટલી છે વાહે. હાલો તો ગાડીઓ છે ને ઘા એન્ટ્રી કરાવી આવું પહેલાં. અને આપણી ગુજરાતની એક ગાડી બીજી એક આવે છે આપણે હેરે. એ ક્યાંને આપણે હેરો ભરાય કે ક્યાંને ભરાય કાંઈ નક્કી નથી. આવે પછી ખબર પડે. હાલો તો હવે છે ને એન્ટ્રી કરાવી આવી ભાઈ. તો અત્યારે છે ને આપણે યારે બાબરા બાજુને ગાડી થઈ ગઈ છે. આ જો પેલી ગાડી બાબરા બાજુને આપણી ગાડીમાં રેડિયમ નથી એટલું બધું, થોડીક ઓછું રેડિયમ છે. ભાવેશભાઈ કહે છે રેડિયમ કરાવવું છે ટૂંક સમયમાં. તો હવે સમકું રેડિયમ આપણી ગાડીમાં. આ ગાડીમાં શું છે કે લાઇટ રેડિયમ છે અને અહીંયા આપણે થોડુંક ડાઘ છે, ડીમ પડી ગયું એટલે. તો અન્ના ગાડી તો બધી અન્ના ગાડીએ પડી. આ જેટલી રેડિયમો સમકે ને એ બધી ગાડીઓ છે. આ ગાડીઓ આડી પડે ને એટલે દેખાતું નથી. એની પાછળ પણ ગાડીઓ છે વધારે. 16મો નંબર કે 17મો નંબર છે આપણો ગાડીનો. એની પછીની 4-5 ગાડીઓ આવી ગઈ છે. હાલો તો આ જો અંદર ખાવાનું બનાવે છે કંઈક. હાલો તો બન્યા રહ્યો વ્લોગમાં.